કાલે જ આપણે જૂની પેન્શન જે યોજના લાગુ કરવા માટે અમે લોકોએ ધરણા પ્રદર્શન કરેલા હતા, એ તમને ખબર છે? ગઈકાલે આપણે આ જૂની પેન્શન નવી પેન્શન અત્યારે લાગુ કરી છે. આપણે જૂની પેન્શનમાં આપણે જે નવા કર્મચારીઓ જે લાગેલા છે એને જૂની પેન્શન મળે એ માટે અમે લોકોએ ધરણા પ્રદર્શન આપણા યુનિયનો દ્વારા કરવામાં આવ્યા હતા ગઈકાલે. બરાબર, આવી રીતે તો ઘણા બધા પ્રશ્નો જે હોય છે તે આપણા તમામ યુનિયનોને આપણે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આપણે કમિશનર સાહેબને જે આપણે રજૂઆત કરવાની આપણે રજૂઆત કરીએ છીએ. આપણે કહીએ થોડા દિવસ પહેલા આપણે વારસાઈ જે કરી જે આપણી નોકરી હોય તો આપણીથી નોકરી થઈ ના શકતી હોય, ઉંમર થઈ ગઈ હોય, હવે અમુક સમયે આપણે ઘણી બધી બીમારીઓ લાગી જાય 50 વર્ષમાં, તો આપણે આપણા વારસામાં આપણા છોકરાને નોકરી આપવા માંગતા હોય એના માટે પણ એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે કમિશનરને આપણે રજૂઆત કરવાના છે કે આટલા પહેલા ફોર્મ તમે ભરી લેજો કે તમે જો રાજીનામું દેવા માંગતા હોય અને તમારા છોકરાઓને વારસામાં નોકરી આપવા માંગતા હોય તો તમે ફોર્મ ભરીએ. ફોર્મ આપણા 3 નંબરની રૂમમાં મુખ્ય કચેરી ત્યાંથી આપણને ફોર્મ મળશે અને હું કદાચ તમને વોટ્સઅપ પણ કરી દઈશ એટલે તમે એની પ્રિન્ટ પણ કાઢી શકશો એટલે ત્યાં સુધી આવવાની જરૂર નહીં પડે. બરાબર. અને ઘણી જગ્યાએ એવી જગ્યાઓ છે કે ત્યાં કર્મચારીઓ ખાલી છે, ખાલી જગ્યાઓ પડેલી 20-25 ખાલી જગ્યાઓ છે. એ ખાલી જગ્યા ભરવા માટે પણ અમે ઘણી વખત રજૂઆત કમિશનર સાહેબ બેનને કરેલી છે. બરાબર. પછી કર્મચારીઓને માટે 25 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ માટે તો આપણે ચાલુ નોકરી પર કંઈ પણ થાય તો આપણા માટે એક સુરક્ષા કવચ 25 લાખ રૂપિયાનું આપણને કંઈ પણ થાય તો આપણા વારસામાં જે કોઈ આવતું હોય એમને 25 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળી રહે એ માટે આપણા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવેલી છે. એટલે આપણે નોકરી પર કંઈ પણ થાય તો 25 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપણા ઘરવાળાને મળી રહે. આવી રીતે ઘણી બધી રજૂઆત કરેલી અને તમને જ્યારે પણ તમે લોકો કહેશો અમે લોકો અહીંથી નંબર લઈ જશું એટલે ગમે ત્યારે પણ આપણે જૂની પેન્શન લાગુ કરવા માટે પણ આપણે આંદોલન કરવાના છીએ. તમને જ્યારે કહે ત્યારે તમે અહીંયાથી ત્યાં આવી રહેજો. બરાબર. અને આટલી વિનંતી કરવા આવેલા છે ને તમે 2 પૈસા તમારા બચે એવી રીતે કરજો અને સમૂહ લગ્નમાં જોડાજો. બરાબર. કોઈની વાતમાં આવવાનું નહીં. લોકો તો હવાના 2 પંપ મારીને તમને ભાગી જશે ને તમે કરજાના ચક્કરમાં તમે ફસાઈ જાઓ. યાદ રાખજો, આ કરજુ બહુ ખરાબ છે. જેની પર વિતાયેલી છે એ લોકોને ખબર જ છે કરજા કેને કહેવાય. એટલે બને ત્યાં સુધી હવે ખર્ચામાં પગાર કરતા નહીં પૈસામાં તો સમૂહ લગ્નમાં જોડાજો. એટલી વિનંતી કરવાનું આવેલો હતો. સૌનો આભાર. થેન્ક યુ.